નમસ્તે. વનાંચલની વચ્ચે વૃક્ષો અને ઝાડોની વચ્ચે આજે આપણે ધરમપુરમાં છીએ. ધરમપુરની આર્ચ સંસ્થા. આ સંસ્થા 40 વર્ષ પહેલા અલગ અલગ જગ્યાએ છૂટી જગ્યાએ કોઈ પણ કેમ્પસ વિના એક્ટિવિટીઝ કરતી હતી અને પછી ફાઇનલી દે ડિસાઇડેડ કે વાય કાન્ટ વી હેવ અ સેટઅપ, એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રહીને આપણે કામ કરીએ. અને બહુ જ બધા એવા લોકો કે જે લોકો સમાજ સેવાના કામ માટે, સમાજ સેવાના વિચાર સાથે જોડાયેલા હતા, એવા મિત્રોએ ભેગા થઈને આ એક્ટિવિટીની શરૂઆત કરી. અને બેઝિકલી એમનો ફોકસ હતો જન વિકાસનો. કેવી રીતે આપણે જનમાનસમાં જાગૃતિ લાવી શકીએ. હેલ્થ અને એજ્યુકેશન એ એમનું સૌથી પ્રાઇમ ફોકસ્ડ એરિયા હતો. અને આજે પણ એ સંસ્થા એક્ટિવલી કામ કરી રહી છે. ગુજરાતના ખાસા બધા એરિયામાં કામ કરી રહી છે. આજે આપણે ધરમપુરના આ કેમ્પસમાં છે. આર્ચ સંસ્થા હેલ્થ અને એજ્યુકેશન પર કામ કરી રહી છે. આજે આપણે જે લોકોને મળવાના છે, જે કેમ્પસ વિઝિટ કરવાના છે, એ છે ધરમપુરમાં આવેલું એમનું આ આર્ચ સંસ્થાનું કેમ્પસ. આ સંસ્થા બહુ જૂની છે, એટલે આ સંસ્થા સાથે ઘણા બધા નામી લોકો જોડાયેલા છે, વેલ નોન લોકો જોડાયેલા છે, જે લોકો સમાજ સેવાના કામો આજીવન કરતા રહ્યા છે, કરી રહ્યા છે, એવા લોકો પણ જોડાયેલા છે. આપણે આજે પહેલાં શરૂઆત કરવાના છે એજ્યુકેશનમાં જે કામ થઈ રહ્યું છે એ માટે. અને એમાં આપણને આજે આ કેમ્પસની એજ્યુકેશનવાળી જે વિસ્તાર છે કે એજ્યુકેશનની જે એક્ટિવિટી છે એમાં આપણી સાથે કૌશિકભાઈ આપણને ગાઈડ કરવાના છે. કેમ છો કૌશિકભાઈ? બસ મજામાં. આવો વેલકમ. જણાવો. બસ આ એજ્યુકેશનનું થોડું કામ છે એ નજર કરતા જઈએ. પાક્કું. અમે તો બહુ જ એક્સાઇટેડ છે, કારણ કે આ બધી જ વિગતો વિશે અમે લોકો તો બહુ સાંભળ્યું છે. અચ્છા, આ વિજ્ઞાનનું જે કંઈ કામ ચાલે છે હાથવગા સાધનોથી અને અલગ અલગ ટોપિક લઈને એનું છે. એક આપણે નાનો ડેમો જોઈએ કે બિલકુલ નાખી દેવાની વસ્તુ સ્ટ્રો છે. અમારા ભાવેશભાઈ છે. હાય ભાવેશ, કેમ છો? આ સ્ટ્રો છે. સ્ટ્રોને આપણે ચકલીની ચાંચ હોય એવી રીતે કાપીએ. એને મોઢામાં મૂકીને પછી એવી રીતે વગાડીએ તો એટલે આ સ્ટ્રો જે નાખી દેવાની વસ્તુ છે, આજે વેસ્ટ ઢગલો થઈ રહ્યો છે, એમાંથી સાઉન્ડનું આખું ચેપ્ટર થઈ જાય. અને આ તમારા જે એક્સપર્ટ્સ છે તે અહીંયા બધો સેટઅપ હોય, અહીંયા એમની ટ્રેનિંગ પણ થાય અને પછી ફાઇનલી એ લોકો ફિલ્ડમાં જાય, સ્કૂલોમાં જઈને એક્ટિવિટી કરે છે. એ રીતે આ ગણિતનો રૂમ છે. આવો શાંતિલાલભાઈ, શરદભાઈ અમારા ગણિત ટીમના મેમ્બર છે. કેમ છો? નમસ્તે. કેમ છો? બસ આ બધું તમે જે દેખાઈ રહ્યું છે આ બોર્ડ ગેમ્સ છે. એકમ દશક 100,000 ની વાત કરવા માટે આ છે. પેલા પેલી આંકડા પેલું આવતું ને મણકાવાળી આવતી. ઓકે, હા. અચ્છા, આ પેલી આમ સ્ટ્રીપ ખેંચો એટલે આંકડા બદલાતા છે. હા, એટલે હવે અત્યારના જે છે 11,011 સંખ્યા છે એને બદલીને આપણે જો બતાવીએ તો પેલા આંકડા બદલાતા છે. રાઈટ. છોકરા જાતે પણ ઇનોવેટ કરી શકે અને બનાવી શકે. બાળકો સાથે કામ કરીએ ત્યારે એ લોકો પાસે બનાવડાવી લઈએ અને પછી એમને એની થિયરી શું છે સમજાવે. એ સ્ટ્રો અને કનેક્ટર છે, એનાથી ભૂમિતિક આકારો કેવા અલગ અલગ બનાવી શકે. અચ્છા, એટલે શીખવવું ના પડે કે તમે 3 નું કનેક્શન મૂકો તો શું બને. જાતે પણ કરી શકે. એટલે ડુ એન્ડ ડિસ્કવર ની વાત જે વિજ્ઞાનમાં કરીએ છીએ એવી જ ગણિતમાં પણ છે. થેન્ક યુ હેનલભાઈ. આ તરફ અમારું જે પિટારા યુનિટ છે. અચ્છા, પિટારા યુનિટ શું છે? પિટારા બેઝિકલી બુક સ્ટોર છે. ઓકે. એટલે ભારતનું બાળ સાહિત્ય જે છે, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, એ બધું જ બાળ સાહિત્ય જે ઓપન માર્કેટમાં નથી મળતું, એ આપનું અહીંયા વેચાણ કેન્દ્ર પણ છે. અચ્છા, જે ઓપન માર્કેટમાં નથી મળતું એ બુક્સ અહીંયા મળે. એ બુક્સ અહીંયા મળે છે. વેરી નાઈસ. એટલે નેશનલ બુક ટ્રસ્ટ છે, ચિલ્ડ્રન બુક ટ્રસ્ટ છે, એકલવ્ય. અને આ કોણ એક્સેસ કરી શકે આ બુક? કોને મળી શકે? એટલે સ્કૂલોના ઓર્ડર હોય છે, પેરેન્ટ્સ પણ આવે છે. અને ફક્ત વેચાણ માટે નથી, બાળકો આવે સમજો તો બેસીને વાંચી પણ શકે, ફરી પાછી બુક મૂકી પણ દે. હા, તો સરસ છે. રોડ સેફ્ટીની વાતો છે. મમ્મીનું સ્કૂટર, હેલ્મેટ છે બારી, ગાડીને પછાડી, ટ્રકને પછાડી, એવી દબંગ છે મમ્મી મારી, અપુન હે ફરારી. અરે બાપરે બાપ, ઇન્ટરેસ્ટિંગ છે. લગભગ 700-800 ટાઇટલ હશે આમાં ત્રણે લેંગ્વેજના મળીને.
700 800 800 આની સાથે સાથે શિક્ષકો અને પેરેન્ટ્સ માટે રેફરન્સ મટીરિયલ પણ છે, રાઈટ. જે વિજ્ઞાન અને ગણિતનું છે. એટલે આ ટીચર્સ ટ્રેનિંગમાં પણ વપરાય અને વપરાય. પેરેન્ટ્સ ને પણ પોતાના હા. બાળકને શીખવાડવું હોય તો દે તો કેન ઓલસો કામ લાગે. લર્ન એન્ડ ટીચ ધેર Teach. કિડ્સ. ઓકે, વેરી નાઇસ, ગ્રેટ. ગુજરાતીમાં એવું બહુ વિજ્ઞાનનું સાહિત્ય નથી અવેલેબલ. રાઈટ. અને આ એક્સેસ કરવા માટે અરે વાહ, આ જો આ તો જો આખા આકાર વિકાર થઈ ગયા છે. બાળકો આવે એ વખતે, મજા પડી છે નહીં એમને? શિક્ષકો આવે એ વખતે, એટલે વિજ્ઞાનમાં વક્ર અરીસાની વાત તો કરી દે, હા, પણ એની સાથે જે ફન રહેલું હા, હા, કે ક્યાંક ગયા તો આ દ્વારે આ તો આ છે, વ્યવહારમાં ક્યાં ઉપયોગ થાય, તો Right. એના માટે અમે આ બધા નમૂના બનાવ્યા છે અને બાળકો મજા કરે. હા, તો બહુ મજા આવે, તો મોટાને મજા આવે. હા, આ બિલ્ડિંગ બન્યું એ વખતે અમે થોડું શિક્ષણનું કામ આમાં કેવી રીતે કરી શકીએ એનું કર્યું, તો ચેસબોર્ડ અહીં જ બનાવી દીધું. ઓકે. પછી આ તરફ છે અમે સિરિયેશન લીધું, નાનું એનાથી મોટું એનાથી મોટું પગલા છે. અહીંયા આપણે જે સર્કલ કરીને જે હા, હા, છોકરીઓ હા, રમે ને, 7 ટીકી. હા. અચ્છા, તો એ આખું અહીંયા જ બનાવી દીધું. એટલે જ્યારે પણ વેકેશનમાં બાળકો અહીંયા હોય તો એ રમે, બાલવાડીના બાળકો રમે. રમે. હા. આ આખો એરિયા છે એ ક્ષેત્રફળ શીખવવા માટેનો છે. એ જ ઓહ. રીતે તમે પરિમિતિ પણ અહીં શીખવી શકો. ડિઝાઇન એ જ રીતે કર્યું છે. અહીં Interesting. 10 ગ્રામ આખું બનાવી દીધું છે. આખું 10 ગ્રામ ઓહ. આવી જાય. એટલે 10 ગ્રામ લઈને બેઠા હોય બાળકો, પેપર હા, ફોલ્ડ કરીને હા, ગણિત હા. વાલા કરાવે, ગણિત પછી વાલા આ જોઈને ફરી પાછો એનો સ્ક્વેર બનાવવાનો. વેરી ઇનોવેટિવ, ઇન્ટરેસ્ટિંગ છે. એટલે ને આ પાછું હા. છે ને બહુ ભારે ભરકમ ના લાગે, કેમ કે એ રમતા અડીને રમતા જોઈ શકે, રમી શકે, રમી શકે. સમજી શકે. રાઈટ. આ અમારી લાઇબ્રેરી છે, રેફરન્સ લાઇબ્રેરી છે. જી. અહીં મોટે ભાગનું શિક્ષકો માટેનું અને જે રેફરન્સ મટીરિયલ છે, અચ્છા. એક્ટિવિટી બુક્સ છે, રાઈટ. તો એ બધું અહીં અમે, ઓકે. અને આ તો ઘણા બધા લેખકોના, એટલે વેલ નોન લેખકોની પણ બુક્સ છે. હા, ઓકે. અને આ બુક્સ પણ આ લાઇબ્રેરી છે તો લોકો એક્સેસ કરી શકે, કરી મેળવી શકે. શિક્ષકો આવે છે અહીંયા, બાળકો આવે તો લઈને બેસીને વાંચે, પોતાનું રેફરન્સ મટીરિયલ તૈયાર કરે. એન્સાઇક્લોપીડિયા ઓફ ડિસ્કવરી, રેપ્ટાઇલ્સ એન્ડ ઇન્સેક્ટ્સ. કેમ્પસમાં જે બાલવાડી ચાલે છે એ બાળકો, કેમ છો? હારું. કોને હારું? તને હારું છે? તું મજામાં છે? તું મજામાં છે? તારું નામ શું છે? તારું નામ શું છે? હે? રિયા. તારું નામ શું છે? હારું ભાઈ, ખાવ. જમીન ખવડાવેગા હા. તું બી બતાવી દે. ઓ બાપ રે બાપ. વેરી ગુડ. ચાલો મળીએ આપણે. આવજો. સો નાઉ વી હેવ વિથ અસ નૃપેશભાઈ છે. નૃપેશભાઈ એ આપણને આર્ચ સંસ્થાના અંદર જે હેલ્થ એક્ટિવિટી થાય છે એના વિશે ઇન્ફોર્મ કરવાના છે. આપણને જે અહીંની ક્લિનિક છે કે અહીંની જે હોસ્પિટલ ફેસિલિટી છે, જેટલી સારવાર અને જેટલા શું કહેવાય એને ટ્રીટમેન્ટ્સ અહીંયા લોકલી અપાય છે એના વિશે માહિતગાર કરવાના છે. નૃપેશભાઈ, આ જે ફેસિલિટી છે અહીંયા ધરમપુરમાં, એ સિવાય પણ આપણે તો ખાસી બધી બીજા ગામોમાં પણ ફેસિલિટીઝ છે, એના વિશેની આપણે ખાસી વાત કરી છે. તો અહીંયા જે ફેસિલિટીઝ છે એ પર્ટિક્યુલરલી શું ધ્યાનમાં રાખીને ડેવલપ કરવામાં આવી હતી? આ ફેસિલિટીનો મુખ્ય ઉદ્દેશ તો એ જ કે જે ગામમાં નાના મોટા પ્રશ્નો માટે આપણા આરોગ્ય રક્ષક કે આપણા જી. કાર્યકર છે, જી. તે જે પ્રશ્નોને ના પહોંચી શકે અને તેમનાથી ના થાય અને ડાક્ટરની તપાસ કે લેબોરેટરીની તપાસ કમ્પલસરી હોય, તો તેવા પેશન્ટોને અહીંયા રેફર કરે. એટલે એવા Okay. પેશન્ટો અહીંયા આવે Okay. અને એમનું આપણે અહીંયા નિદાન સારી રેશનલ પદ્ધતિથી કરી શકીએ. કરી શકે. રાઈટ. એટલે આ તમારું એમ બેઝિકલી એમ માનો કે પેશન્ટ આવે તો એને શું ફોલો કરવાનું હોય? હા, સૌથી પહેલા પેશન્ટ સવારે જ્યારે પણ આવે દિવસ દરમિયાન, તો સૌથી પહેલા આવીને તે કેસ કરાવશે. અહીંયા આ કેસ બેરીની જગ્યા છે, અહીંયા આવીને તે કેસ કરાવશે. કેસ બારી પર અત્યારે અમે કમ્પ્યુટરાઇઝ સિસ્ટમ કરી નાખી છે. એટલે કેમ છો બેન? તો એકલા બેઠા છે. હા, અને અહીંયા નામ ને નોંધાઈને એ કેસ કરાવશે, એનું કમ્પ્યુટરમાં એન્ટ્રી થઈ જાય છે. ઓકે. કમ્પ્યુટરમાં હમણાં 3 વર્ષથી ચાલુ કર્યું એટલે આખી હિસ્ટ્રી એમની અમને 1 પેજમાં મળે. રાઈટ. હિસ્ટ્રી લેવી બહુ જરૂરી છે. કોમ્યુનિટી હેલ્થની અંદર પેશન્ટ આવે છે તો એ પ્રોબ્લેમ કેટલી વાર લઈને આવે છે એ હિસ્ટ્રી એમને પૂછવામાં ઘણીવાર અમારે ભાષાકીય તકલીફો થતી હોય છે. એટલે જો હિસ્ટ્રી સ્ટડી કરી શકે ડોક્ટર સાથે સાથે, એ બહુ જરૂરી છે. રાઈટ. એટલે કમ્પ્યુટરાઇઝ હિસ્ટ્રી સાથે હોય, અહીંયાથી કેસ નીકળે અને એ જ કેસ અંદર જાય. તમારું નામ શું બેન? હર્ષાબેન. કેસ હર્ષાબેન. હર્ષાબેન. હર્ષાબેન કેસ લે છે. હર્ષાબેન ને બધાને કેસ ખબર છે નહીં મેક્સિમમ?
હા અરે વાહ. એની સાથે જ જરા એ થોડીક માહિતી પણ પૂછી લે કે એમને કેવા પ્રકારની હા, તકલીફના હા, લીધે આવે છે, એ પ્રમાણે રેફરલ થાય છે. ઓકે. એટલે પછી આગળ એમને જઈને અલગ અલગ ડિપાર્ટમેન્ટ જે પ્રમાણે છે તે પ્રમાણે જે મોકલવામાં આવે. મુખ્ય 3 ડિપાર્ટમેન્ટ જ છે. Okay. સ્ત્રી અને બાળકો માટેના પ્રોબ્લેમ, અને જનરલ પ્રોબ્લેમ, Okay. અને એનસીડી એટલે નોન કમ્યુનિકેશનલ ડિઝીઝ જે છે તેનો પણ એક આખો અલગ સેક્શન બનાવેલું છે. ઓકે, ધેટ ઇઝ એ નવો કન્સેપ્ટ છે. આપણે એના પર વાત કરવાની છે. આપણે પહેલા જે ડિવિઝન્સ છે એક્ટિવ અત્યારે એના વિશે કે એના એટલે આપણે એથી શરૂ કરવાના છે. હા, એટલે પછી અહીંયાથી પેશન્ટ જ્યારે તે કેસ કરાવીને આવે હા. ત્યારે તે ડોક્ટરના રૂમમાં, તપાસના રૂમમાં આવે Right. જ્યારે એમનો નંબર લાગે ત્યારે. ઓકે. નમસ્તે, કેમ છો? સોરી અમે તમને ડિસ્ટર્બ કરીએ 2 મિનિટ માટે. અમારા પરેશભાઈ છે, નમસ્તે પરેશભાઈ. એ પેશન્ટ જોવે છે. અચ્છા. હા, અને એમની પાસે જે પેશન્ટ આવે તેમની એ ચોક્કસ નિદાન કરવાનું છે, પણ મુખ્ય અમારો આર્ચનું જે આ છે એમને તે ડિસ્ટર્બ નહીં ક્લિનિકલ કરીએ, આપણે તપાસ બહાર છે. નીકળી જઈએ. એમનો કેસ ચાલુ છે. પેશન્ટ જોડે વાત કરી રહ્યા છે ને, સો મુખ્ય મુદ્દો એમાં એ થાય કે ક્લિનિકલ તપાસ એટલે એમની હિસ્ટ્રી લેવી અને પ્રોબ્લેમ શું છે તે વધારે સમજવો ખૂબ જરૂરી છે. રાઈટ કારણ કે મોટાભાગના પેશન્ટ છે તે 40 થી 45 કિલોમીટર એવરેજ એટલા અંતરથી આવે છે. આવતા હોય. હા, જે આટલા દૂરથી આટલો સમય ખર્ચીને આવતા હોય તો એમનું સાચું નિદાન થાય એ જરૂરી એ છે. ખૂબ જરૂરી છે. બિલકુલ બિલકુલ. અને અહીંયા એ જે છે દરમિયાન આ તમે જે બોર્ડ પર પણ લખ્યું છે કે અમુક ડોક્ટર્સ રવિવારે આવે છે, ચામડીના નિષ્ણાત. તો એવા કોઈ દિવસો નક્કી છે કે અમુક એક્સપર્ટ્સ છે તે અમુક દિવસે જ આવતા હોય હા. અને બાકીના જે જનરલ પ્રેક્ટિશનર છે તે તમને અઠવાડિયે આખું મળી રહે? જનરલ પ્રેક્ટિશનર આખો એવરી ડે આવે એટલે હમ. સોમથી શનિ, હમ. અને ચામડીનો વિભાગના ડોક્ટર છે તે મહિનામાં એકવાર આવે છે. એવા કેટલા સ્પેશિયલાઇઝ્ડ એવા બે છે, ડોક્ટર્સ છે? સ્ત્રી રોગવાળા મહિનામાં એકવાર આવે છે અને ચામડીના એકવાર આવે છે. ઓકે. અને ડેન્ટલ માટે દાંતના જે સર્જિકલ જે કહીએ હા. છીએ, દાંતના જે સર્જિકલ ડેન્ટિસ્ટ છે તે પણ મહિનામાં તે અઠવાડિયામાં 2 વાર એક વાર આજે આવે છે. મળવાના છે આપણે? એટલે ના, આજે છે? નહીં, અરે, મંગળવારે આવે છે. અચ્છા. દર મંગળવારે આવે છે. અચ્છા, આ લેબોરેટરી સાથે સાથે પછી આપણે જોતા જઈએ કે જેને પણ લેબોરેટરી તપાસની જરૂર પડે, કારણ કે ખૂબ દૂરથી આવતા હોય અને એ લોકોને સાચું નિદાન થાય તેના માટે લેબોરેટરી અમારા લગભગ 20% પેશન્ટની લેબોરેટરીની જરૂર પડે છે. ઓકે. અને પછી એટલે લેબોરેટરી પણ અમે અત્યારે અહીંયા જ ચલાવેલી છે. અને મોટાભાગના લેબ ટેકનિશિયન છે તેમની ટ્રેનિંગ કરેલી છે. અધરવાઇઝ એ લોકો પોતે એવી રીતે ભણેલા નથી, પણ અહીંયા આયા, અમારી પાસે શીખ્યા અને પછી એમની ટ્રેનિંગ કરાવેલી છે. સો દેટ એમનું સાયન્ટિફિક નોલેજ ખૂબ જરૂરી છે, પણ એ પહેલેથી જ એમને કોમ્યુનિટીમાંથી ટ્રેન્ડ મળી જાય માણસો, એવું શક્ય ના બની શકે. નથી. ખરી વાત છે. એટલે વર્ષે અત્યારે અમારે આપણી કોમ્યુનિટીમાં આપણા પાસે લેબોરેટરીમાં કઈ કઈ ફેસિલિટીઝ અત્યારે એક્ટિવલી અવેલેબલ છે? જેમ કે બ્લડ ટેસ્ટ થાય છે, આ સિવાય બ્લડ ટેસ્ટ લગભગ બધા બ્લડ ટેસ્ટ થાય, અને યુરિન ટેસ્ટ પણ લગભગ બધા થાય. આની સાથે અમારું એક બાળ વિહોણા એટલે જે માતાઓ પ્રેગ્નન્ટ ના થતા હોય બહેનો, તેની સાથેનું એક ક્લિનિક ચાલે છે. આપણે એક ઓલી તરફ જઈને વાત કરીએ. જી. એટલે લેબોરેટરી સુસજ્જ લેબોરેટરી છે. લગભગ Right. અહીંયા અમારી પાસે બધા જ કેસ બધી જાતના તપાસ થઈ શકે છે. અને જે તપાસ અમારી ના થાય તેની તપાસ અમે વલસાડ એક ટાઈ અપ કરેલી લેબોરેટરી છે. એટલે લગભગ દિવસના 2 કે 3 સેમ્પલ એમના ત્યાં જાય. બાકીના બધા જ અહીંયા આ જ ફેસિલિટીની અંદર થઈ જાય. સો ઇક્વિપ્ડ ઇનફ કે આપણે અમુક ઘણા મેજોરિટી બ્લડ ટેસ્ટ મોટા કરી ભાગના શકીએ, યુરિન ટેસ્ટ કરી શકીએ. રાઈટ. અને મોટાભાગના મોડર્ન મશીન છે એટલે ઝડપથી થઈ જાય. વ્યક્તિ પેશન્ટ જ્યારે આવી છે ત્યારે જ તેની હાજરીમાં જ તેને અડધો કલાકની અંદર કે મેક્સિમમ 1 કલાકમાં રિપોર્ટ મળી જાય. ઓ, એટલું ક્વિક પણ છે. હા. વેરી નાઇસ. હા, એટલે આ તો ખાસા પેશન્ટ જે આવતા હોય એ તો ટ્રાવેલ કરીને આવતા હોય, એટલે એમને તો બીજી વાર આપવું પડે. હા, એવી રીતે છોડાય નહીં, એવી રીતે બીજી વાર રખાય આવવું પડે તો એમને ખૂબ બધો સમય અને પૈસા બંનેનો ખર્ચ Right. થાય. રાઈટ. એટલે એક જ સમયે એમને દવા પણ મળી જાય એવું થઈ જાય 3-4 કલાકની અંદર, તે ખૂબ જરૂરી છે. રાઈટ. કારણ કે એવરેજ ડિસ્ટન્સ મેં કીધું એ પ્રમાણે 40 થી 45 કિલોમીટર અને રોજના લગભગ 80 થી 90 પેશન્ટની ઓપીડી હોય છે. આ દાંતનું કામ શરૂ કરવાનું કેમ, એટલે એના પર કેમ ફોકસ કર્યું એમ બીજા બધા રોગો સિવાય? ઓરલ હેલ્થ કેરમાં આ વિસ્તારની અંદર ઘણા બધા શું કહેવાય પ્રોબ્લેમ દેખાતા હતા, પણ લગભગ કોઈએ શરૂઆત નથી કરી. રાઈટ. અને અહીંયા જે અમારા એક મિત્ર આવતા હતા અમેરિકાથી, એ ડેન્ટિસ્ટ હતા, અને એમને એવું થયું કે ફક્ત શહેર માટે, શહેરના લોકોને જ કેમ ઓરલ હેલ્થ કેરનું એક્સેસ હોય, ગામડાના લોકો પાસે ઓરલ હેલ્થ કેરનું કેમ ના ઓપ્શન હોય. એટલે એમ કરીને એમનું પેશન ખૂબ હતું કે આપણે કોઈએ તો શરૂ કરવું જોઈએ. એટલે એમણે તો ખૂબ બધા મોબાઈલ કેમ્પ પણ કર્યા. એ પોતે 4 વર્ષ અહીંયા રહ્યા હતા અને અઠવાડિયામાં 3 વાર જઈને ગામોમાં જઈને સ્કૂલોમાં જઈને કરતા હતા.
અહીંયા દાંતમાં આપણે કઈ પ્રકારની તબીબી એક તો ચેક તો થતા હોય એટલે દાંતમાં આપણે શું કરતા હોય એમને ટ્રીટમેન્ટ કઈ મળે? આપણે આરસીટી, ચોકઠા, એ બધી જે બેઝિક્સ છે કે જેના માટે ખૂબ અમુક જે ખર્ચા હોય, જે બેઝિક ટ્રીટમેન્ટ કહી શકાય, તે આપીએ છીએ. અને એની સાથે સર્જિકલ પણ અમુક ટ્રીટમેન્ટનું અઠવાડિયામાં એકવાર જે સર્જન આવે છે તેના દ્વારા આપીએ છીએ. અને આ બધું બને ત્યાં સુધી રેશનલ પ્રાઇસીસમાં કે જે અફોર્ડેબલ હોય તે શકાય. આપણે એકવાર અંદર પણ જોઈ લઈએ. ડેન્ટલની બેઠા છે એટલે પેશન્ટ વાંધો નહીં ને? ના વાંધો. બેન અંદર આવીએ. હા, થેન્ક યુ. નમસ્તે, મારું નામ જિગ્નેશ છે. હાય, કેમ છો? અમે આ થોડું લઈએ છું, ઇફ યુ ડોન્ટ માઇન્ડ. ઓકે, પ્લીઝ. રાઈટ. અને અહીં કયા પ્રકારના કેસીસ આવતા હોય? અહીંયા જનરલી બધા જ આવે છે કેમ કે અહીંયા અમે બધી ટ્રીટમેન્ટ કરતા હોઈએ. રાઈટ. નહીં, પણ એટલે અહીંની જે કમ્યુનિટી છે એ કમ્યુનિટીને કઈ પ્રકારના કેસીસ તમને વધારે જોવા મળે? અનલાઇક વલસાડના અર્બન ટાઈપના પ્રકારના. એટલે એમ તો જનરલી જે બેઝિક છે એ બધા આવતા જ છે, બટ જે લાઈક કેન્સર વાળા કેસીસ છે એ બી અહીંયા આવે છે. કેમ? એ ડ્યુ ટુ ટોબેકો? યસ, હા, ટોબેકો ચીવિંગ છે, જે બી હેબિટ્સ છે એ બધા એ લોકો આવે. એટલે ફ્રીક્વન્ટલી અમે એટલીસ્ટ મંથમાં 1-2 કેસીસ અમને જોવા મળે જ છે. ઓ, અને મેજોરિટી તમારી ટ્રીટમેન્ટ શેની કરવી પડતી હોય તમારે? રૂટ કેનાલ. એટલે સ્ટાર્ટિંગમાં કેવું હતું કે બધા લાઈક જનરલી એક્સટ્રેક્શન જ પ્રેફર કરતા હતા, પણ હવે પેશન્ટને એજ્યુકેશન આપીએ અમે લોકો કે લાઈક ટૂથ સેવ બી થઈ શકે, તો પછી રૂટ કેનાલના કેસીસ વધારે હોય કમ્પેરેટિવલી રાધર દેન જે કઢાવવા માટે. રાઈટ. ગ્રેટ. અને કોઈ આમ તમને આમ નહીં આમ કઈ આંચકો લાગી જાય કે હા એવું થાય કે એવું કંઈક થાય છે એમ તમારી પ્રેક્ટિસમાં, રેગ્યુલર પ્રેક્ટિસમાં? ના, એટલે અત્યાર સુધી એવું ઝટકા નહીં લગાવ્યા? ગ્રેટ. ચલો, વી વોન્ટ ટેક મચ ટાઈમ. સોરી તમને. ના વાંધો નહીં. પ્લીઝ કન્ટિન્યુ. થેન્ક યુ. ટ્રીટમેન્ટ અને આ બધી જે ફેસિલિટીઝ આપણે અહીંયા આપીએ છીએ ઓલમોસ્ટ નિઃશુલ્ક ભાવે કહી શકાય કે આ કંઈક ચાર્જીસ એવા નથી કે જેને તમે ચાર્જ કરી શકો. અનલાઇક પ્રાઇવેટ હોસ્પિટલ્સ કે જ્યાં આ દરેક કામ માટે દે માઇટ હેવ ટુ પે ઇનોર્મસ ઓર લોટ્સ ઓફ મની, રાઈટ? આપણને ખબર છે કે રૂટ કેનાલ આપણે અર્બન હોસ્પિટલમાં કરાવીએ તો કેટલા રૂપિયા થાય, ને અહીંયા આપણે કેટલામાં કરીએ છીએ ટ્રીટમેન્ટ? અહીંયા 1200 રૂપિયામાં થાય છે, અર્બનમાં 5,000 રૂપિયા થાય. એક્ઝેક્ટલી. સો ઓલમોસ્ટ તમે 10-20% પર લઈ આવ્યા. હા, જો 12×5 = 60. હા, 12×48 તોય 25% ભાવમાં થઈ જાય છે. એટલે 75% જેવું રિડક્શન થયું. ને એના એ જ ડૉક્ટર જે વલસાડમાં પ્રેક્ટિસ કરતા હોઈ શકે એ જ ડૉક્ટર અહીંયા આવીને ટ્રીટમેન્ટ કરે છે. તમે મને કહેતા હતા કે આપણે ત્યાં સગર્ભા જે બાળ વિહોણા છે, જે લોકોને બાળક નથી થતા, એવી માતાઓ માટે એટલે એવી બહેનો માટે ટ્રીટમેન્ટ આપણે કરીએ છીએ. તો એ જે ટ્રીટમેન્ટ છે એ ટ્રીટમેન્ટ કેટલી પોપ્યુલર છે? એ ટ્રીટમેન્ટ ખૂબ પોપ્યુલર થઈ છે અને અત્યારે લગભગ એવરી ડે અમારી પાસે 25 કેસ તો એમના જ હોય છે, આ ક્લિનિકના જ હોય છે. એનું મુખ્ય કારણ એ છે કે એના વિશેનું અમારો જે 5 વર્ષનો ડેટા છે, 5-7 વર્ષનો, કે એમને સ્ટડી કર્યા પછીનો, કે એમની પાસે સાયન્ટિફિક નોલેજ નથી, માહિતી નથી કે આપણું બોડી ફંક્શન કઈ રીતે કરે, એક સ્ત્રીનું ઓવ્યુલેશન ક્યારે થાય છે અને પ્રેગ્નન્સી કેવી રીતે રહે, તેના પાસેનું સાયન્ટિફિક નોલેજ જ નથી. એટલે એમને દવા નહીં પણ સાથે ફક્ત કાઉન્સેલિંગ, અમારા મોટાભાગના 90% કેસીસ જે છે અહીંયા આ ક્લિનિકના, એ ફક્ત કાઉન્સેલિંગથી અને એમને સાચું માર્ગદર્શન આપવાનું, વારે દર 2 મહિને બોલાવીને એમની સાથેની વાતો કરતા રહેવાનું, અને પછી જ્યારે કન્સીવ થઈ જાય તો કન્સીવ થયા પછી શું ધ્યાન રાખવાનું. મોસ્ટલી મિસકન્સેપ્શનના લીધે વધે છે કેસીસ, એટલે એવું તમને લાગે છે? ઇઝ ધેર એની પર્ટિક્યુલર રીઝન કે જે તમારા ફાઇન્ડિંગ્સ છે? કેસીસ વધે છે એમાં તો મને એવું લાગે છે કોમ્યુનિટીને પોતાના કારણો હોય છે. એક તો એવું થાય કે ઘણીવાર કોમ્યુનિટીને એકવાર વિશ્વાસ બેસી જાય ને કે અહીંયા આ પ્રોબ્લેમનું સોલ્યુશન મળે છે, તો પછી એ આવે છે. પણ હું નોટ ઇન ધેટ વે, હું એ ટર્મ્સમાં નથી કહેતો. હું તમને એમ પૂછું છું કે મિસકન્સેપ્શન્સ છે બહુ બધા લોકોના, બાળક કન્સીવ નહીં થવાના ઘણા બધા મિસકન્સેપ્શન હશે. સો એ મિસકન્સેપ્શનના લીધે હવે એમને અવેરનેસ થઈ છે કે ભાઈ આપણે ચેક કરાવવું પડે, મેડિકલી ચેક કરાવવું પડે. સો એ પ્રકારની અવેરનેસ વધી છે અને અહીંના રિઝલ્ટની ઇમ્પેક્ટ આવી છે. એવું થાય ને કે એકને રિઝલ્ટ મળે એટલે બીજીને એમ કહેવાય કે જો અહીંયા રિઝલ્ટ મળે છે બોસ, તો અહીંયા જ, સો ડોન્ટ ઇન્વેસ્ટ ઓર ડોન્ટ વેસ્ટ અધરવાઇઝ, રાઈટ? હા, એ વિશે વાત કરો પ્લીઝ. એટલે મિસકન્સેપ્શનમાં મુખ્ય તો એમને એવું થાય કે એમને કે એવું ના ખબર હોય કે મને સાયન્ટિફિક અવેરનેસ નથી, અને જ્યારે પ્રાઇવેટ જગ્યાઓ ઉપર જાય તો ત્યાં તો ક્લિનિકલ ને બધું જ થાય અને ખર્ચા ખૂબ થઈ જાય, અને ખર્ચા પછી બી પરિણામ જ્યારે ના મળે ત્યારે કોઈ કહે ત્યારે ખૂબ લોકો અહીંયા આવે.
અને અહીંયા જ્યારે એમને બહુ સામાન્ય દવા અને દવા ઘણીવાર તો પેલું આપણે કહીએ ને કે માનસિક સલાહથી, માટે તમે કીધું એ પ્રમાણે સલાહ દવા કરતાં વધારે સલાહ વધારે વધારે કામ effective કરે. છે, effect કરે છે. દવા અમુક રિપોર્ટ તો કરવા પડે એમનું જોવા માટે કે કન્સેપ્શન કેમ પોસિબલ નથી કે શું છે ને એ બધું, એટલે અમુક કેસો કોમ્પ્લિકેશન બી હોય છે પણ 10 થી 15% જ હોય છે. બાકીનામાં તો આ એમની સાથે હાથ પકડીને ચાલવાનું જે કહીએ છીએ એની જ વધારે રોલ હોય છે. અને એ કરતા જ્યારે સમજાવ્યું ત્યારે ખબર પડી કે આને તો અમારે આગળ લઈ જવું જોઈએ. એટલે સ્કૂલોમાં Right. જે 15-17 વર્ષના દીકરા દીકરીઓ છોકરા છોકરીઓ છે એમને કેમ નથી Educate કરવા જોઈએ. એજ્યુકેટ કરવા જોઈએ. See, basically તમે એક બહુ સરસ વાત કરી, which I think we can conclude this entire visit with, કે ગાઈડ કરવા પડે, એજ્યુકેટ કરવા પડે. અને આર્ચનું મુખ્ય કામ, વોટ આઈ રિયલાઇઝ, કે સો ફાર આપણે અત્યાર સુધી જે મળ્યા બધા સાથે વાત કરી, તેમાં નૃપેશભાઈ સાથે વાત કરી, કૌશિકભાઈ સાથે વાત કરી, એમાં મને જે સ્ટ્રોંગલી લાગે છે ને આખું કેમ્પસની વિઝિટ પછી, કે આર્ચ ઇઝ મોર ફોકસ્ડ ઓન એજ્યુકેટિંગ પીપલ. લોકોને શિક્ષણ આપવું, એ પછી હેલ્થ બાબતમાં હોય કે એજ્યુકેશન બાબતમાં હોય કે પછી એમને જમીનના રાઇટ્સ વિશેની વાત હોય. જેટલું શિક્ષિત હશે માણસ, શિક્ષણ એટલે એકેડેમિક શિક્ષણ નહીં, શિક્ષણ એટલે એવું શિક્ષણ કે જેમાં એની માનસિક જાગૃતિ હશે, એ વિચારી શકશે એના હક માટે, એના શરીર વિશે, એને દુનિયા વિશે. એટલું એ દબાયેલું નહીં રહે, કચડાયેલું નહીં રહે. એટલે એ આખો વર્ગ ત્યારે જ ઉપર આવશે જ્યારે શિક્ષિત હશે. એટલે આઈ થિંક આખા કેમ્પસમાં નૃપેશભાઈ, આઈ ફીલ education is the key thing, whether it be health or whether it be any damn thing. એટલે આ બધી જે રાઇટ્સ ને એની બધી વાત કરીએ છીએ આપણે, હકોની વાત કરીએ છીએ, એમાં પણ એજ્યુકેશન ઇઝ ધ કી થિંગ. અને આર્ચ ઇઝ ડુઈંગ ધેટ ઓનલી. આઈ થિંક એ ઇફેક્ટિવલી કામ કરી શક્યું છે, કારણ કે તમે તમારા બધા સ્વયંસેવકો, તમે બધા મિત્રો પહોંચી શક્યા છો, ત્યાં પહોંચી શક્યા છો કે જ્યાંથી લોકોને તમારા પર વિશ્વાસ આવ્યો છે અને લોકો શીખી શક્યા છે. આ તારું નગર અને મારું નગર, આ નગરની વાતો, એ ઇમારતો, એ જરૂર ખાઓ, એમાં વસતા ઉમદા ઇન્સાનો. એક્સપ્લોરેશન એ નગરનું, જ્યાં વસે છે કેટલી યાદો. ઐતિહાસિક સ્થળોની સાથે માનવતાવાદી સંસ્થાઓ. એક્સપ્લોર નગર.